ભાવનગર મુકામે આપણે જે ખુશી ભેટ દરેક ગામમાં જે ભાઈ ઉઘરાવે છે, જે આપણે સૌને ખબર જ છે કે ગામો ગામ આપણા સમાજમાં જે રિવાજ છે કે દીકરાનો બાપ જાન લઈને જાય એટલે આપણા સમાજની દરેક સંસ્થાઓમાં એને જેવી એની શક્તિ એ પ્રમાણે એ દાન કરતા હોય. એનીએ પણ આ સિસ્ટમ ચાલુ કરી હોય એના માટે એકવાર તાળીઓથી વધાવો. ધન્યવાદ છે આ ખૂબ સારી પદ્ધતિ છે. આજે હું એમ કહું છું કે આપણી સંસ્થાઓને જાળવી રાખવી હોય એને આપણે એમાં કંઈ નાના મોટા સુધારા વધારા કરવા હોય તો પૈસાની તો જરૂર પડવાની જ છે અને આ પૈસો એમાં ખૂબ ઉપયોગી છે. એટલે જેણે પણ આ શરૂઆત કરી હશે કદાચ માનું ત્યાં સુધી શરૂઆત કોઈ ધાર્મિક સંસ્થાઓમાં અથવા ચંદ્રની ચણ ગૌશાળામાં આવી રીતે થઈ હોય, પછી ધીમે ધીમે આપણી સંસ્થાઓ બનતી ગઈ, સંસ્થાઓમાં શરૂ થઈ. પણ આ એક ખૂબ સારી પદ્ધતિ છે અને દિવસે ને દિવસે આમાં ઉત્તરોત્તર વધારો થાય, રકમમાં જિંદગીમાં પ્રગતિ આવે, લોકો સમજદાર થાય, વધુમાં વધુ એમાં દાન આવે એવા પ્રયત્નો આપણે સૌ કરીએ એવી મારી વિનંતી છે. કેમ કે હું તમને એમ કહું છું કે આજે આપણી નવ સંસ્થા અત્યારે people લઈ ગયા નવમાં જે ત્રણ આપણી ધાર્મિક સંસ્થા ધારેરા, બાલાગામ અને જુનાગઢ છે. 6 આપણા છાત્રાલયો, એમાંથી 2 કન્યા છાત્રાલય, 4 પાસે. તો આ બધી સંસ્થાઓમાં પૈસાની જરૂર પડવાની છે અને આવી રકમ જો આવતી રહેશે તો ભવિષ્યમાં આપણે નાના મોટા ખર્ચા એમાં કાઢીએ. એટલે મારી વિનંતી છે કે જે લોકો અહીં બેઠા છે ક્યાંય પણ લગ્ન પ્રસંગમાં ડાયરામાં બેઠા હો તો આ બધી સંસ્થાઓમાં થોડીક રકમ વધે, બહુ સારું એવું ભંડોળ આવે એવા પ્રયત્ન કરજો એવી મારી વિનંતી છે. કેમ કે આપણો નાનો સમાજ છે, આર્થિક રીતે આપણે એટલા બધા સદ્ધર નથી. આજે હું એમ કહું છું કે વાણિયા લોકો છે તો એની આવકનો 10મો ભાગ એ લોકો દાન પેટે સંસ્થાઓમાં દે એટલે લોકોને પૈસો ભૂગતો નથી. પણ આપણે આવી પદ્ધતિ નથી. આપણા સમાજમાં કે એવું બંધારણ આપણું નથી કે આપણે એવા રીત રિવાજ નથી કે આપણે દિવાળીએ મોહેમ આવે એટલે આપણે 10,000 રૂપિયા કાઢીને આપણા સમાજનું કે ભંડોળ હોય એટલે આપણે આપીએ. આવું કંઈ છે નહીં. સમાજમાં જ એકતા નથી, સમાજના આગેવાનો ભેગા બેસતા નથી. આજે તમે જોવો છો કે કેટલી સંખ્યામાં લોકો છે. એટલે આ એક મોટી આપણા માટે દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે લોકો સમજતા નથી. અને આ જે બધી અણાવરણ, આ સમજણ એ આપણે આવનારી ભાવિ પેઢીને ખૂબ જ ભોગવવું. અને દરેક સમાજ જાગૃત બનતા છે. ભરવાડ સમાજ છે, અસ્તારી સમાજ છે, કોળી સમાજ છે, આ બધા સમાજ જે આપણાથી પાછળ હતા એ લોકોનો વ્યવસાય પશુપાલન ન હતો, એમને આગળ ખેતી ઓછી તો એવા લોકો આજે હું એમ કહું છું કે સારા એવા છાત્રાલયો, સારી એવી સ્કૂલો, સારા એવા ધાર્મિક સ્થાનો ઊભા કરી ગયા. જ્યારે આપણે હજી એમાં ખૂબ પાછળ. તો આના માટે મનોરંજન કરવાની જરૂર છે. મનોરંજન કરવા માટે સંખ્યા જોઈએ. 50 જણા કે 60 જણા આપણે ભેગા બેન નક્કી કરી શકવાના. એટલે કોઈ વસ્તુમાં કે લાંબી કહેવાની કોઈ જરૂર નથી. કોઈને આપણે નીચા દેખાડવાની જરૂર નથી. આપણો ભગીરથ સમાજ છે, આપણે આપણી જાતને આપણે નીચે ન દેખાડાય. પણ થોડીક સમાજમાં જાગૃતિ આવે એના માટેના અમારે પ્રયત્ન કરવા છે. અમે દાસારામ બાપાને પ્રાર્થના કરીએ કે અમને લગભગ આમાં શક્તિ આપે અને જેમ આપણે રાજકોટમાં આપણા છાત્રાલય ઊભા થયા સૌના પ્રયત્નોથી એવી રીતના સૌના પ્રયત્નોથી આપણે આવું કંઈક ચાલુ કરશું. દિવાળી પછી ગામો ગામ મિટિંગો કરશું, લોકોને સમજાવશું. ફાળો સારો એવો થાય, પૈસા થાય, થોડા સારા એવા કામ થાય, આવી પ્રવૃત્તિ વધે એના માટેના એક પ્રયત્નો છે. કોઈ ફાળો કરવા ભેગું નથી થતું. મારે એવી ઈચ્છા છે કે દિવાળી પછી થોડીક નવરાત્ર હોય તો ગામો ગામ આપણે મિટિંગો કરીએ. દરેક ગામમાં સાંજે આપણે બહેનો ભાઈઓ બધાને બોલાવી મિટિંગ કરીએ. કારણ કે જાગૃતિ તો આવી પડશે ને આવું નવું આપણે કેટલો દિવસ રહો. આના રીતે અલગ શું તો તમે કહું ભાવિ પેઢી કોઈથી માફ નહીં કરે યાદ રાખજો. કારણ કે ખૂબ નિરાશામાં વયો ગયો સમાજ. કોઈને કોઈ ઉપર વિશ્વાસ નથી. આજે હું તમને કહું છું કે દીકરીઓની તમને વાત કરું છું તો દીકરીઓ આજે સમાજમાં ભણવા માંગે છે પણ સમાજમાં એને
ક્યાં ભણવા જવું, શું ભણવું, દીકરીના મા બાપને પણ એમ છે કે ભાઈ એને ક્યાં મૂકવી અને એને બહાર મૂકશું તો એને સેફટી, આ બધા સવાલ છે. રાજકોટમાં આપણે છાત્રાલય કર્યું, 200 દીકરીઓ રહી એવી આપણે વ્યવસ્થા ઊભી કરી, પણ આજની તારીખે 30 દીકરીઓ રહે. સમાજમાં આપણે જાગૃતિ લેવી પડે, ગામો ગામ બધાને કેવું પડશે. પટેલ સમાજના 2-3 છાત્રાલય દીકરીઓના છે, 1500 દીકરીઓ રહી છે. મેં એ લોકોને પૂછ્યું કે ભાઈ તમે આ સંખ્યા કેવી રીતે કે અમારા સમાજના આગેવાનો નહીં કરતા. દરેક ગામમાં જઈને અને કે ભાઈ તમારા ગામમાં કેટલી દીકરીઓ શું ભણે છે, મોકલો રાજકોટ, મોકલો અમદાવાદ, મોકલો જામખંડોરણા, મોકલો ગોંડલ. જેને અમદાવાદ જવું તો અમદાવાદમાં પણ છાત્રાલયો છે, બરોડા જવું ત્યાં પણ છાત્રાલયો છે, મોકલો દીકરીને અહીંયા. ઘેરે ઘેરે ગામો ગામી લોકોએ આ રીતની જાગૃતિ આપી એટલે આજે 2,000 દીકરીઓને 1,000 દીકરા છે ભણવામાં. એવું નથી સમાજ સદ્ધર છે, આપણા સમાજમાં જે લોકો સદ્ધર છે એના છોકરાઓને તમે ભણાવી શકે એમ રીતે આપણે વધારે સદ્ધર એના દીકરા દીકરીઓને વિદેશ મોકલી હવે છતાં એની પાસે આવી સંખ્યા. અને આજે હું તમને કહું છું કે આપણે વધારે ફી લેવા રહીએ તો છોકરીઓ આવતી નથી, એટલે ફી આપણે મિનિમમ રાખવી પડે. અને મિનિમમ ફીમાં તમે ભણાવવા જાઓ તો આપણે ભંડોળ ઘટે અને એના માટે આવા ભંડોળો જો ઉપયોગી થાય તો જ આપણે કરી શકીએ. એટલે ખૂબ ઘણું બધું જાગૃતિ લઈ આવવાની જરૂર છે સમાજમાં. મારી વિનંતી છે જે ગામમાં અમે દિવાળી પછી ગામો ગામ અમે ફોન કરશું, અમે લોકો સહકાર આપજો અને સમાજને જાગૃત કરીએ. આ ખૂબ જરૂરી છે. અગર પાછળ રહી જાઉં અને સમાજ આવનારી પેઢી માફ નહીં કરે. આજે હું તમને કહું છું કે ખાલી એક એજ્યુકેશનની જ વાત નથી. આજે લગ્ન સંબંધમાં પણ આપણે ખબર છે દીકરાઓના સંબંધ કરવા જો તકલીફ છે, દીકરીઓના સંબંધ કરવા હોય તો તકલીફ છે. અને સામાન્ય સંબંધ થાય 2-3 મહિનામાં કઈ વાતમાં માલ ના હોય તો છોકરાઓના સંબંધ છૂટા થઈ જાય. જાગૃતિનો ભાવ, એને કોઈ સમજાવવા વાળો નથી. એને ખબર છે કે ભાઈ મને કોઈ મારો સંબંધનો દમદાટી મારવા કે કોઈ મને કહેવા આવવાનો નથી. સામાન્ય બાબતમાં સંબંધ છૂટા થઈ જાય. એનું કારણ શું છે કે એને કઈ કોઈ જાતનું કઈ પ્રોત્સાહન માર્ગદર્શન કરતું નથી. કોઈ 5 માણસ એને કહેવા જવાનું નથી. જે વ્યક્તિ આવી પીડાય રીપાય છે એ રીપાય છે. અને એ લોકોએ મારે છેલ્લે સમાજથી મોટું ફેર કે ભાઈ અમને કોઈ સમાજ સહકાર દેવા આવતું નથી, અમારા સમાજમાં ફાળો કરવું નથી. કામ સમાજને આવી દેવું, આપણે આપણી રીતે રહી આપણું ઘર હાથવી ભણવું. આવી બધી નફરતો સમાજમાં ઘેરે ઘેરે થઈ ગઈ છે. આના માટે આપણા સમાજમાં આગેવાન ગણવા કોઈ એવા કોઈ આગેવાનો છે નહીં. આપણે હવે જ જાગૃત હોય, આપણે હવે જ એના માટે ઊભું થવું જોઈએ. એટલે ગામો ગામ મારી એવી વિનંતી છે દિવાળી પછી 5, 10, 15 ભાઈઓ શરૂઆત કરે, ગામો ગામ આવી મિટિંગો આપણે કરીએ અને કંઈક જાગૃતિ લઈ આવીએ તો આવનારી પેઢીને કંઈક આપણે દઈ જા. જેથી આપણે બધાને વહી જાવ કોઈ અમારો ફોટો લગાવી નથી, પણ આપણાથી થાય તો કંઈક નાની એવી સમજણ દરેક ગામમાં દરેક ઘરે ઘરે પૂગે એવું એક આયોજન જરૂરી છે. મને 100% વિશ્વાસ છે કે સમાજમાંથી સહકાર મળીએ આપણે કંઈક જાગૃતિ ફેલાવશું અને કંઈક સમાજમાં આગળનો સૂર્યોદય થાય. આ વાત કરી અને વિરમું છું. આભાર. બે શબ્દો કહેવા ઈચ્છે છે તો હું એમને વિનંતી કરીશ કે એ સમાજ પ્રતિ પોતાની વાત છે ઓકે. જય દશહરા. સદર સમાજના તમામ આગેવાનો, વડીલો તેમજ યુવાન ભાઈઓ મિત્રો, આનંદભાઈ સરસ વાત કરી દીકરીઓ માટેની કે આપણે દીકરીઓની કન્યા છાત્રાલય ચાલુ થઈ ગયું. ખરેખર દીકરીઓને ભણવું અત્યારના સમયે જરૂરી છે, પણ માવતરને એવો ડર હોય કે દીકરીને આપણે કઈ જગ્યાએ ભણવા મોકલીએ, શું કરીએ. એટલે આપણે ટ્રસ્ટીઓએ બધે એવું નક્કી કર્યું કે ખરેખર આપણે દીકરીઓને શિક્ષણની આધારે આપણે સંસ્કાર પણ આપશું, બરોબર. એટલે આપણે ટ્રસ્ટીઓ બધાએ રાજકોટના છે, પછી તમામ સગર સમાજના આગેવાનો છે, બધા એવું મળી અને આપણે દીકરીઓનો એક સ્પેશિયલ એવો સેમિનાર રાખશું કે જેથી કરીને અત્યારના સમયની અંદર કે જે આ મોબાઈલ એવા છેલ્લા 3 થી 4 વર્ષથી આપણે જોઈએ છીએ કે ગામડાઓમાં એવા બનાવો બને છે, શહેરોમાં બને છે. તો કારણ કે એની માનસિકતા નબળી છે, એને થોડું વિચારવું જોઈએ કે આપણે ખરેખર ભણીએ છીએ અને વચ્ચે વચ્ચે આવું કંઈક ફોનમાં થાય છે એટલે એમનું શિક્ષણ ત્યાંથી કટ થાય છે. એટલે એના માટે મારે ખરેખર સમાજના બધા આગેવાનોને નમ્ર વિનંતી કરવી છે કે ખરેખર આમાં જોડાઓ અને દર વર્ષે આપણે એ સેમિનાર રાખીએ, દીકરાઓ માટે રાખી અને દીકરીઓ માટે પણ રાખી, જેથી કરીને એને ઘણું બધું આપણા
મળે, જેથી કરીને બીજા અન્ય સમાજો ભેગું રહેતા હોય એટલે એને એમનું જ્ઞાન વધારે હોય છે. એટલે આપણે બધે મળી અને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ એના વિશે આપણે બધું એને જાણકાર મળે. અને હવે જો સમય દિવસે ખરાબ આવતો જાય છે કે ભાઈ આપણા વડીલો કહેતા કે આપણે પૂર આવે ને પહેલા પાળ બાંધવી પડે, બરોબર ને મામા? બરોબર. એટલે અત્યારે આપણે ખરેખર એ બધું એમાં જોડાવવું જોઈએ, કોઈ વાત વિવાદ વિના. એટલે આપણે લગ્ન પ્રસંગોમાં જો અત્યારે બધા એટલી ફેશનો આવી ગઈ છે, કંઈક ને કંઈક નવું આવી ગયું, બરોબર? હવે 10 વર્ષની દીકરી હોય ને તો એને બ્યુટી પાર્લરમાં મોકલે. હવે તમે વિચાર તો કરો, 10 વર્ષની દીકરી હોય એ 18 વર્ષની થાય તો પછી શું કરે? એ તમને વાહિદા કે ઢોર કે કંઈ પાઈ દે કે દોઈ દે કે કંઈ ના કરીએ, કંઈ કરવું નથી પડતું કોઈને, પણ છતાં કંઈ આવો બનાવો બને છે. એટલે ખરેખર આપણે એના માટે મળી અને વિચારવું જોઈએ. નકર આનંદભાઈએ જે વાત કરી કે ખરેખર 5 વર્ષમાં સમાજને આવા બનાવો બનતા જ રહેશે અને નાના માણસોને મોંઘવારી વધી ગઈ એટલે ખરેખર બહુ તકલીફ પડશે. અમે ખીરસરાના તમામ ભાઈઓએ બધું મળી એવું નક્કી કર્યું છે, લગ્ન આપણે સાદાઈથી જે વડીલોની પરંપરાથી લગ્ન કરવાના. અને અમે 7 નિયમો પાડીને વડીલોનો આદર સન્માન કરીને અમે લગ્ન કરીએ છીએ. ખોટા કોઈ જાતના ફજીતા અમે કંઈ કરતા નથી. અને સંસ્થાઓની અંદર ટોટલી અમે બધે પહોંચું, બધે અમે વર્ધણીને કહી દઈએ કે ભાઈ તું તારા 20,000 નો 50,000 નો ફાયદો થયો તો સંસ્થામાં કંઈક 5 રૂપિયા દાન વધારે થઈ દે, બરોબર? એટલે બધાને ગામડે ખરેખર એવું વિચારવું જોઈએ અને આજ નહીં તો કાલ એવું કરવું પડશે. એના વિચાર ઉદાહરણ નથી કે આગલી પેઢી છે એને આપણે માફ નહીં કરે. જય દાસારામ. અસ્તુ.